એફએક્સ વડે દર્શાવી શકીએ છીએ. એને આપણે કોસ્ટ ફંક્શન તરીકે ઓળખીએ છીએ. હવે કોસ્ટ ફંક્શન જે છે એ આપણે એના કેટલાક કેરેક્ટરિસ્ટિક છે એની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કોસ્ટ ફંક્શન એ નંબર ઓફ યુનિટ જેટલા પ્રોડ્યુસ થતા હોય એ ઇન્ક્રીઝ થતા હોય એની સાથે કોસ્ટ પણ એટલે કે ખર્ચ પણ ઇન્ક્રીઝ થાય છે. આ એનું મેઇન પરિબળ એક એ વાત કેરેક્ટરિસ્ટિક એના લક્ષણ જેની જ્યારે વાત કરતા હોઈએ ખર્ચના વિધેયના લક્ષણની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે જ્યારે આપણા નંબર ઓફ યુનિટ્સ જેટલા પણ પ્રોડ્યુસ થતા હોય એ જો ઇન્ક્રીઝ થાય એટલે કે વધે ત્યારે એની કોસ્ટ પણ એની સાથે સાથે વધતી જાય. બરાબર છે? મેં સમજાવ્યું એ પ્રમાણે આ વેરિયેબલ કોસ્ટમાં આવે. હવે જો એક પણ યુનિટ આપણે પ્રોડ્યુસ નથી કરતા એટલે કે આપણી પાસે એક પણ યુનિટ દિવસ દરમિયાન પ્રોડ્યુસ નથી થતું, જરૂરિયાત નથી તો આપણે પ્રોડ્યુસ ના કર્યું તો શું થાય તો કે ભાઈ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ધી ફિક્સ કોસ્ટ. એટલે આપણી ટોટલ કોસ્ટ સી બરાબર શું થઈ જાય? ફિક્સ કોસ્ટ થઈ જાય. ફિક્સ કોસ્ટની અંદર શું આવે? મકાન ભાડું ને બધા ટેક્સીસ, એમાં સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ બધા ટેક્સીસ આવે. તો કોસ્ટ ફંક્શન ઇઝ એન ઇન્ક્રીઝિંગ ફંક્શન. એટલે એ જે ખર્ચનું વિધેય છે એ કેવું છે? વધતું વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એનું આપણે ડિફરન્શિએશન મેળવીએ તો આપણને ધન સંખ્યા મળે છે. હવે કોસ્ટ ફંક્શનની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એમાં બે પ્રકારની કોસ્ટ આવે છે. એટલે કે ખર્ચના વિધેયની જ્યારે વાત કરતા હોઈએ એમાં બે પ્રકારનું ખર્ચ આવે છે. એમાં એવરેજ એટલે કે સરેરાશ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું છે સીમાંત ખર્ચ. બરાબર છે? તો સરેરાશ ખર્ચ એટલે એને આપણે ટોટલ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં સી તરીકે ઓળખીએ છીએ, ટોટલ કોસ્ટ સી. હવે આપણે એક્સ યુનિટ પ્રોડ્યુસ કરતા હોઈએ કોઈ પણ આઇટમના તો એવરેજ કોસ્ટ એટલે કે એની સરેરાશ ખર્ચ કોના વડે દર્શાવવામાં આવે છે? એના બરાબર લખાય છે સી ડિવાઈડ બાય એક્સ, સીના છેદમાં એક્સ. સી શું છે? ટોટલ કોસ્ટ છે ને એક્સ એ નંબર ઓફ યુનિટ જે પ્રોડ્યુસ કર્યા હોય એ છે, એ દર્શાવે છે. હવે માર્જિનલ કોસ્ટ, તો માર્જિનલ એટલે સીમાંત ખર્ચ. એટલે કે જે આપણે કોસ્ટમાં એકમો પ્રોડ્યુસ કરતા હોઈએ છે અને લેવલ જે કોઈ પણ લેવલે આપણે જે પ્રોડક્શન થતું હોય છે એ એક્સ્ટ્રા જે યુનિટ એટલે વધારાના યુનિટ, ટૂંકમાં માર્જિનલ કોસ્ટ એ માર્જિનલ એટલે સીમાંત ખર્ચ એ બીજું કંઈ નથી પણ આપણે જે વધારાના યુનિટ પ્રોડ્યુસ કરીએ છીએ, એક્સ્ટ્રા એકમો જે પ્રોડ્યુસ કરીએ છીએ, યુનિટ એટલે એકમ જે પ્રોડ્યુસ કરતા હોઈએ છીએ એને આપણે માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચ એ બીજું કંઈ નહીં પણ વેપારી જે એક્સ્ટ્રા યુનિટ, દાખલા તરીકે એની જરૂરિયાત 1000ની છે અને 1005 યુનિટ પ્રોડ્યુસ કરે દિવસ દરમિયાન તો એ 5 યુનિટ જે શું થયા? માર્જિનલ યુનિટ. અને એને જે એક યુનિટની જે ખર્ચ થતો હોય એના વડે મલ્ટીપ્લાય કરો તો તમને શું મળે? માર્જિનલ કોસ્ટ. બરાબર છે? તો અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ એફએક્સ એ ટોટલ કોસ્ટ ફંક્શન છે અને એની માર્જિનલ કોસ્ટ એ બંનેનો ડિફરન્સ લેવામાં આવે એટલે એને ડેરિવેટિવ ફર્સ્ટ લેવામાં આવે તો આપણને માર્જિનલ કોસ્ટ મળતી હોય છે. ટોટલ કોસ્ટ સી આપણે ડિફરન્શિએટ કરીએ છીએ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે એક્સની સાપેક્ષ જો સીનું વિકલન કરવામાં આવે તો આપણને માર્જિનલ કોસ્ટ મળતી હોય છે. હવે કોસ્ટ ફંક્શન પહેલાં આપણે જોયું એ પ્રમાણે કોસ્ટ ફંક્શન CX વડે દર્શાવીએ તો PX એ પ્રાઇસ છે અને X એ ડિમાન્ડ છે, ખર્ચનું વિધેય છે તો એને આ CX ઇક્વલ ટુ PX મલ્ટીપ્લાય બાય X વડે દર્શાવી શકીએ છીએ. હવે કોસ્ટ ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ્સ છે એ આપણે એની ચર્ચા કરીએ. તો આપણે એમ કહીએ કે કોઈપણ વેરિયેબલ કોસ્ટ આપેલી હોય, આપણને આપેલી છે અહીંયા વેરિયેબલ કોસ્ટ કોઈ એક યુનિટની આપેલી છે, ઈચ યુનિટ એટલે એક યુનિટની આપેલી છે, એ કેટલા છે? 20 રૂપિયા છે. અને એની ફિક્સ કોસ્ટ છે એ કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા છે. તો આપણે શું શોધવાનું છે? કોસ્ટનું વિધેય એટલે કે ખર્ચનું વિધેય. ખર્ચનું વિધેય એક્સ યુનિટ જ્યારે પ્રોડ્યુસ થતા હોય, એક્સ એકમો જ્યારે ઉત્પાદિત થતા હોય ત્યારે આપણે ખર્ચ શોધવાનું છે અને ટોટલ કોસ્ટ અને એટલે કે સરેરાશ ખર્ચ અને એવરેજ એટલે સરેરાશ એકમો જ્યારે પ્રોડ્યુસ થતા હોય, 2000 યુનિટ જ્યારે પ્રોડ્યુસ થતા હોય ત્યારે એની ટોટલ કોસ્ટ એટલે સરેરાશ ખર્ચ શોધવાનું છે. એટલે એક્ઝામ્પલ શું કહે છે આપણને? પ્રોડક્શન ઓફ અ કોમોડિટી, ધ વેરિયેબલ કોસ્ટ એસોસિએટેડ વિથ ઈચ યુનિટ ઓફ પ્રોડક્શન ઇઝ ₹20. એટલે વેરિયેબલ કોસ્ટ આપણને આપેલી છે 20 રૂપીસ, 20 રૂપિયા એની વેરિયેબલ કોસ્ટ છે. એની ફિક્સ કોસ્ટ આપણી પાસે એટલે ફિક્સ કોસ્ટ કેટલી આપેલી છે? 3000 રૂપિયા આપેલી છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? શું શોધવાનું છે? કોસ્ટ ફંક્શન એટલે ખર્ચનું વિધેય શોધવાનું છે જ્યારે એક્સ યુનિટ પ્રોડ્યુસ થતા હોય ત્યારે. તો ટોટલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ, ફાઇન્ડ ધી ટોટલ કોસ્ટ એટલે કે
સરેરાશ ખર્ચ અને એવરેજ કોસ્ટ જ્યારે 2000 યુનિટ પ્રોડ્યુસ થતા હોય ત્યારે આપણે એવરેજ કોસ્ટ અને ટોટલ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ શોધવાનું છે. તો અહીંયા આગળ આપણી પાસે ટોટલ કોસ્ટ સી આપેલી છે, વેરિયેબલ કોસ્ટ 20 આપેલી છે, એના મલ્ટીપ્લાય બાય 1 યુનિટનો ખર્ચ જેટલો હોય તો 20 મલ્ટીપ્લાય બાય એક્સ કરીએ. હવે ફિક્સ કોસ્ટ આપણી પાસે 3000 આપેલી છે, એ આપણે લખી દીધું છે. ત્યાર પછી હવે એક્સ બરાબર 2000 હોય ત્યારે આપણી સી શું થાય, કોસ્ટ શું થાય, તો આપણી પાસે અહીંયા 20 મલ્ટીપ્લાય બાય 2000 કરીએ, ગુણાકાર કરીએ બંનેનો અને આનો સરવાળો કરીએ તો આપણી ટોટલ કોસ્ટ શું થશે, 43000. બરાબર છે. હવે જ્યારે આપણા 2000 યુનિટ પ્રોડ્યુસ થતા હોય, એકમો ઉત્પાદિત થતા હોય આટલા, ત્યારે આપણી એવરેજ કોસ્ટ શું થાય, એવરેજ કોસ્ટ બરાબર ટોટલ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ ભાગ્યા એટલા નંબર ઓફ યુનિટ જેટલા પ્રોડ્યુસ થયા એટલા નંબર ઓફ યુનિટ્સ. એટલે અહીંયા આગળ આપણી પાસે 2000 યુનિટ આપેલા છે, 2000 એકમો પ્રોડ્યુસ થયા છે દિવસ દરમિયાન, તો આ ટોટલ કોસ્ટ એટલે 43000 ભાગ્યા 2000 કરીએ તો આપણને આન્સર શું મળશે, 21.50. બરાબર છે. તો આ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરી શકીએ છીએ આપણે. તો એક્ઝામ્પલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કોઈપણ પ્રોડક્શન વેરિયેબલ કોસ્ટ જ્યારે આપેલી હોય ત્યારે આપણી પાસે અહીંયા આગળ 20 આપેલી છે, ફિક્સ કોસ્ટ આપેલી છે 3000, ત્યારે આપણે કોસ્ટ ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. અને જ્યારે 2000 એકમો ઉત્પાદિત થતા હોય ત્યારે આપણે ટોટલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, જે આપણે એક્ઝામ્પલમાં ફાઇન્ડ કરી છે. બરાબર છે. હવે બીજો એક એક્ઝામ્પલ છે, એમાં મેન્યુફેક્ચરિંગ કંપની ફાઉન્ટેન પેન્સ બનાવે છે, પેન લખવા માટેની. બરાબર છે. તો એ પેન 400 પેન જ્યારે બનાવે છે ત્યારે એનો ઉત્પાદિત ખર્ચ છે આપણી પાસે 1400 રૂપિયા, અને જ્યારે 600 પેન બનાવે છે ત્યારે એનો ઉત્પાદન કરવાનો ખર્ચ જે છે એ 1900 રૂપિયા છે. હવે જ્યારે કોસ્ટ ફંક્શન આપણને આપેલું છે લિનિયર છે એટલે સુરેખ છે. બરાબર છે. તો આપણે શું કરવાનું છે, એક્ઝેક્ટ ફોર્મ લખવાનું છે. સુરેખ સમીકરણ જે આવે ને A+BX વાળું, એનું એક્ઝેક્ટ ફોર્મ મેળવવાનું છે. અને ત્યારે આપણે કોસ્ટ જ્યારે મેન્યુફેક્ચરિંગ 1000 પેન મેન્યુફેક્ચર કરીએ ત્યારે એની કોસ્ટ એટલે એનું ખર્ચ કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણને આપેલું છે, દાખલા તરીકે આપણે ધારી લીધું છે અહીંયા આગળ કે કોસ્ટ ફંક્શન આપણી જે છે એ આપણી પાસે સી ઇઝ ઇક્વલ ટુ A+BX છે. બરાબર. A+BX એ લિનિયર ફંક્શન છે. બરાબર. સુરેખ સમીકરણ. કેમ સુરેખ સમીકરણ? કારણ કે એક્સની ઘાત 1 છે માટે. બરાબર છે. તો હવે અહીંયા આગળ આપણે જ્યારે એક્સ બરાબર કેટલા લીધા, 400 આપેલા છે, 400 ઉત્પાદન કરવાનું છે પેનનું, ત્યારે આપણી પાસે સી કેટલા છે, 1400 રૂપિયા. કોસ્ટ કેટલી છે, એનું ખર્ચ કેટલું છે, 1400 રૂપિયા. તો આપણું વિધેય શું બનશે, સી બરાબર આપણે 1400 અહીંયા આગળ મૂકી દીધા. ત્યાર પછી A+BX એટલે કે બી બરાબર આપણી પાસે કેટલા છે, એક્સ બરાબર કેટલા છે, 400 યુનિટ એટલે 400 બી મૂકી દીધા. એટલે આપણી પાસે ઇક્વેશન એક મળી ગયું, એક સમીકરણ આપણને મળી ગયું. એના બરાબર શું થશે, 1400 બરાબર A+400B. બરાબર છે. હવે અહીંયા આગળ જ્યારે આપણી પાસે એક્સ બરાબર 600 છે, બરાબર છે, તો આપણી પાસે કોસ્ટ એટલે એનો ખર્ચ કેટલો છે, એટલા એકમો ઉત્પાદિત કરવાનો ખર્ચ કેટલો છે, સી બરાબર 1900 રૂપિયા. તો અહીંયા આગળ આપણે 1900 બરાબર A+600B મૂકી દીધું. એટલે આપણી પાસે 2 ઇક્વેશન મળી ગયા આપણને. બરાબર છે. હવે 2 ઇક્વેશનને આપણે શું કરવાનું છે, સોલ્વ કરવાનું છે. સોલ્વ કરીશું એટલે અહીંયા માઇનસ લખીને સોલ્વ કરીશું તો આપણને અહીંયા શું મળશે, 200B બરાબર 500. તો એનો મતલબ એ કે આપણને બીની કિંમત એના પરથી મળી જશે. એટલે 500 ડિવાઈડ બાય 200 કરીશું એટલે 2.5 મળશે. બરાબર છે. હવે આ જે 2.5 બીની કિંમત મળી એ આપણે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી શકીએ છીએ અને એના પરથી આપણે શું શોધીશું, એની કિંમત શોધીશું. બરાબર છે. તો આપણે એ બરાબર 400 જે છે એ અહીંયા કોસ્ટ ફંક્શનની અંદર મૂકીએ તો 400 વત્તા 2.5 ઇન્ટુ એક્સ, જ્યારે એક્સ 1000 યુનિટ હોય ત્યારે અહીંયા આગળ ટોટલ કોસ્ટ સી બરાબર 400 પ્લસ 2.5 મલ્ટીપ્લાય બાય 1000 એટલે ટોટલ ખર્ચ જે છે 2900 રૂપિયા આપણને મળે છે. અને એની જે કોસ્ટ છે એ આપણને 400 મળે છે. એ આના પરથી કોઈ પણ એક સમીકરણમાં કિંમતો મૂકીએ તો બી બરાબર આપણને મળી ગયું છે. એની કિંમત શોધવા માટે શું કરવું પડે, બીની કિંમત પુટ કરી અને સમીકરણને સોલ્વ કરીશું તો એની કિંમત મળશે. હવે એ જે એ અને બીની કિંમતો મળી એ આપણે ટોટલ કોસ્ટ, આ જે કોસ્ટ ફંક્શન છે એની અંદર આપણે મૂકીશું અને આખું વિધેય શોધીશું. તો આ વિધેય બરાબર એક્ઝેક્ટ ફોર્મ એનું શું થશે, એક્ઝેક્ટ ફોર્મ સી ઇઝ ઇક્વલ ટુ 400 વત્તા 2.5 મલ્ટીપ્લાય બાય એક્સ, જ્યાં આપણને એક્સ બરાબર આટલા યુનિટ 1000 યુનિટ ફાઉન્ટેન પેન જ્યારે ઉત્પાદિત કરવાની હોય ત્યારે એનો ખર્ચો કેટલો થશે એ શોધવાનું આપેલું છે. તો એનો અર્થ કે 400 પ્લસ 2.5 મલ્ટીપ્લાય બાય 1000
તો એના બરાબર આપણી પાસે કેટલું ખર્ચ થશે? 2900 રૂપિયા. 2900 રૂપિયા ખર્ચ થશે. બરાબર છે. હવે એક બીજો એક્ઝામ્પલ છે, એ આપણે અહીંયા આગળ કોસ્ટ ફંક્શનનો આપેલો છે, ખર્ચનું વિધેય આપેલું છે c બરાબર x³ પ્લસ 7x² પ્લસ 5x પ્લસ 200. તો આપણે શોધવાનું શું છે? સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચનું વિધેય શોધવાનું છે. એનો અર્થ આપણને ટોટલ કોસ્ટ c આપેલી છે, એ આપણે લખી દીધું x³ પ્લસ 7x² પ્લસ 5x પ્લસ 200. હવે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ આપણે વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે ડીસી બાય ડીએક્સ વડે દર્શાવવામાં આવે. ડીસી બાય ડીએક્સ એટલે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરવું પડે આપણે. આ કોસ્ટ ફંક્શન સી આપેલું છે, એનું ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો શું મળશે? 3x² પ્લસ 7 મલ્ટીપ્લાય બાય 2, જે મેં નિયમો શીખવાડ્યા હતા પહેલાં વિકલનના ઉપયોગોની અંદર, એ નિયમોનો ઉપયોગ કરીએ તો 7 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 14x થશે. ત્યાર પછી અહીંયા આગળ 5 મલ્ટીપ્લાય બાય એક્સ એટલે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય? 1 થાય. એટલે અહીંયા આગળ ખાલી 5 થાય અને અચળ સંખ્યાનું વિકલન ઓલવેઝ 0 થાય. એટલે આપણે અહીંયા લખ્યું નથી. એટલે અહીંયા આગળ શું થાય? 3x² પ્લસ 14x પ્લસ 5, અહીંયા 1 થાય પ્લસ અહીંયા 0 થાય. એટલે આપણને માર્જિનલ એટલે કે સીમાંત ખર્ચ મળી જાય. અને એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ શોધવા માટે શું હોય? ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય નંબર ઓફ યુનિટ, જેટલા પ્રોડ્યુસ થયા હોય એ. એટલે આપણું જે વિધેય છે x³ પ્લસ 7x² પ્લસ 5x પ્લસ 200 છે, રાઈટ? તો અહીંયા આગળ આપણે x³ ડિવાઇડ બાય x લખીશું. એટલે પહેલું આપણને શું મળશે? x². કંઈ નથી કરવાનું, સાદો નિયમ કે ભાગાકારનો કે c એટલે ટોટલ કોસ્ટ ફંક્શન એટલે ખર્ચનું વિધેય જે આપેલું છે એના ભાગ્યા x લખી દેવાનું. એટલે x³ ડિવાઇડ બાય x કરીશું તો પહેલું શું મળશે? x² મળશે. ત્યાર પછી 7x² છે તો શું મળશે? 7x મળશે. xx ઉડી જશે. અહીંયા આગળ 5x છે, ડિવાઇડ બાય x કરીશું એટલે xx ઉડી જશે, એટલે ઓનલી 5 રહેશે. અને અહીંયા આગળ 200માં નીચે કંઈ નથી તો ડિવાઇડ બાય x આવી જશે. તો આપણી એવરેજ કોસ્ટ થઈ. મિત્રો, મારું નામ શ્રદ્ધા છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હું ભણાવું છું. જેમ અરુણા મેડમે આગળ કીધું એ પ્રમાણે તમે સપ્લાય, ડિમાન્ડ એ બધાની વાત થઈ ગઈ. હવે એ કે તમે સપ્લાય જેમ જેમ પ્રાઇસ વધે એમ સપ્લાય પણ વધતી જાય છે, અને જેમ જેમ પ્રાઇસ વધતી જાય છે એમ ડિમાન્ડ ઘટતી જાય છે. એટલે કે તમારી પુરવઠો છે એ પ્રાઇસની સાથે સાથે વધતો જાય છે, અને માંગ છે એ પ્રાઇસ વધે એમ ઘટતી જાય છે. એ પછી તમે જોયું કે કોસ્ટ ફંક્શન, કે કોઈ પણ કંપની જ્યારે પણ કોઈ પણ આઇટમ બનાવે છે ત્યારે એમાં કેટલી કોસ્ટ એને કરવી પડે છે, કે કેટલું એ ખર્ચ કરે છે, એ બધાની વાત કરી. હવે કોઈ પણ કંપની જે બી પ્રોડક્શન કરે એનું ખર્ચની સાથે સાથે એની આવક કેટલી થાય છે એનું પણ ધ્યાન રાખતી હોય છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો છે ટોટલ અને માર્જિનલ રેવન્યુ. ટોટલ અને માર્જિનલ રેવન્યુ એટલે ટોટલ રેવન્યુ મીન્સ કે એને જેટલો બી ટોટલ આવક કેટલી થાય એ. તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ એનું ટોટલ રેવન્યુ કેવી રીતે ફાઇન્ડ કરશે? કે કોઈ પણ જ્યારે પણ એ માર્કેટમાં એની આઇટમ મોકલશે ત્યારે એનું મેક્સિમમ પ્રોફિટ એને કેટલો મળે, કે એ જે પણ સપ્લાય કરે, પુરવઠો જે પણ એનું બજારમાં એ રાખે, એ ડિમાન્ડ એની કેટલી છે, એ કેટલી વેચાય છે, એના ઉપરથી એની ટોટલ એનો પ્રોફિટ મળશે. તો એ કેવી રીતે મળશે? તો કે ટોટલ પ્રોફિટ એને મળશે કે ડિફરન્સ મળશે ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટનું. એટલે કે એની ટોટલ કોઈ પણ વસ્તુ બનાવવાની એનો ખર્ચ કેટલો થયો છે એ, અને માઇનસ એનું ટોટલ રેવન્યુ એટલે એની કે આવક કેટલી થઈ છે, એ બંનેનું એ માઇનસ કરશે તો એને એનો પ્રોફિટ મળશે. એટલે કોઈ પણ કંપની હોય એ હંમેશા એનું પ્રોફિટ કે ઉપર છે એ પ્રમાણે એનું સપ્લાય કરશે, અને એની ડિમાન્ડ પણ એ જ રીતે એ લોકો જોશે. જેમ કે તમે વિચારો કે કોઈ એક વસ્તુ છે એનો ડિમાન્ડ બહુ જ વધારે છે, તો એનું સપ્લાય એટલે કે એનો પુરવઠો પણ એ કંપની વધારે આપશે, અને એની પ્રાઇસ જો એને ખબર હશે કે લોકો આ વસ્તુ લેવા માટે તૈયાર જ છે તો એની પ્રાઇસ પણ એ વધારી દેશે. અને તો પણ જો એની ડિમાન્ડ એટલે કે એની માંગમાં કોઈ પણ ફરક નહીં પડે તો એને એ રીતે એનો પ્રોફિટ વધારે થશે. પણ જો પ્રાઇસની સાથે સાથે ડિમાન્ડ ઘટી જશે તો એની પ્રાઇસ ઓછી કરી દેશે અને એ પ્રમાણે એનો પ્રોફિટ લેશે. ત્યાર પછી છે ટોટલ રેવન્યુ મે બી ડિફાઇન્ડ એઝ ધ ટોટલ રેસિપ્ટ ઓફ ધ ફર્મ ફ્રોમ ઇટ્સ સેલ.
ઇટ્સ ઓબ્ટેન બાય મલ્ટીપ્લાઇંગ ધ પ્રાઇસ પી વિથ ધ નંબર ઓફ યુનિટ સોલ્ડ, એટલે કે ડિમાન્ડ. એટલે કે કેવી રીતે મેળવશે ટોટલ રેવન્યુ, કેવી રીતે ડિફાઇન થાય છે, તો કે જે પણ પ્રાઇસ હશે એને મલ્ટીપ્લાય કરશે એની ડિમાન્ડ સાથે, એટલે એને ટોટલ રેવન્યુ મળશે. એટલે ટોટલ રેવન્યુનું ફંક્શન છે આર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. પી છે એની પ્રાઇસ છે અને એક્સ છે પર યુનિટ છે. ત્યાર પછી જોઈએ કે ટોટલ રેવન્યુ ફંક્શન, જેમ તમે કોસ્ટ ફંક્શન જોયું, ખર્ચનું વિધેય જોયું, એ રીતે હવે આ છે ટોટલ રેવન્યુ ફંક્શન. તો ટોટલ રેવન્યુ ફંક્શન શું છે, તો કે તમારું આવકનું ફંક્શન. તો તમારી આવક કઈ રીતે થાય છે કંપનીને, એનું એ લોકોએ એક ફંક્શન ડિફાઇન કરેલું છે. તો એ ફંક્શન કોના ઉપર આધાર રાખે છે, તો કે ડિમાન્ડ પર આધાર રાખે છે. તો પી ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇઝ અ ડિમાન્ડ ફંક્શન, કારણ કે તમારું ટોટલ રેવન્યુ આવક કેના ઉપર છે, હંમેશા ડિમાન્ડ ઉપર છે. જેટલી ડિમાન્ડ વધારે થશે એટલું તમારું ટોટલ, એટલે કે આવક વધશે, એ પ્રમાણે તમારી પ્રોફિટ વધશે. એટલે આખું એ તમારું ટોટલ રેવન્યુ ફંક્શન, એટલે કે આવકનું ફંક્શન છે, એ હંમેશા ડિમાન્ડ ઉપર આધાર રાખે છે. તો હવે જોઈએ કે પી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ આપેલું છે, જે ડિમાન્ડનું ફંક્શન છે. તો આર એટલે કે ટોટલ રેવન્યુ ફંક્શન શું થશે, તો કે પી ઇન્ટુ એક્સ. તો એક્સ શું છે તમારું, પી શું છે તમારું, તો કે પી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. જે પી છે એ પણ એક ડિમાન્ડનું ફંક્શન છે. એટલે ટોટલ રેવન્યુ ફંક્શન એટલે કે તમારું આવકનું વિધેય છે એ તમારા ડિમાન્ડ એટલે કે તમારા માંગના વિધેય ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે જેમ જેમ તમારું માંગનું વિધેય વધશે એમ તમારું આવકનું વિધેય પણ વધશે. નેક્સ્ટ છે કે ઇઝ ધ ટોટલ રેવન્યુ ફંક્શન. હિયર ધ ટોટલ રેવન્યુ આર ડિપેન્ડ્સ ઓન અ ડિમાન્ડ. જે આપણે આગળ વાત કરી ગયા કે ટોટલ રેવન્યુ કે તમારી જે પણ આવક છે, તમારું પ્રોફિટ છે, એ બધું જ કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે ડિમાન્ડ પર ડિપેન્ડ કરે છે. હવે જો કે અહીંયા આપેલું છે કે તમે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5p લો, એટલે કે એ કોઈ ડિમાન્ડનું ફંક્શન તમે ધારી લો, તો તમારું રેવન્યુ ફંક્શન એટલે કે આવકનું ફંક્શન કેવી રીતે ડિફાઇન થશે, તો કે આર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ફાઈ ઓફ પી. જ્યાં ફાઈ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ શું છે, ફાઈ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ છે તમારું એક્સ ઓફ એક્સ છે. તો જ્યારે પણ તમારી